Good morning. Chapter number 1, Theodolite. Advanced surveying. First one is, what is theodolite? તો theodolite એ શું છે? તો theodolite એ કોઈપણ સર્વેક્ષણ કાર્યમાં વધારે ખૂબ જ વધારે યુઝફુલ થતું અને એકદમ એક્યુરસી વાળું ઇન્સ્ટ્રુમેન્ટ છે. થિયોડોલાઇટની મદદથી આપણે કોઈપણ પ્રકારના મીન્સ સર્વેની અંદર જે સર્વે થાય છે દરેક પ્રકારના સર્વેક્ષણ થાય થિયોડોલાઇટની મદદથી. તો થિયોડોલાઇટ એને કમ્પેર કરીએ તો આપણે ચેઇન સર્વે, કંપાસ સર્વે, પ્લેન ટેબલ દરેકની કમ્પેરિઝનમાં થિયોડોલાઇટની મદદથી ખૂબ જ ઝડપી અને એકદમ એક્યુરસી વાળું કામકાજ કરી શકાય છે. તો થિયોડોલાઇટ શું છે? સર્વેક્ષણ મીન્સ કોઈ બી એરિયાનો સર્વે કરવો હોય તેના માટે ખૂબ જ ઉપયોગી અને એકદમ ચોકસાઈવાળું ઇન્સ્ટ્રુમેન્ટ છે. તો હવે ફર્સ્ટ વન આવશે થિયોડોલાઇટ્સના ટાઈપ. તો કયા ટાઈપના થિયોડોલાઇટ આવે? તો ફર્સ્ટ વન આવશે ટ્રાન્ઝિસ્ટ થિયોડોલાઇટ અને સેકન્ડ વન ઇઝ નોન ટ્રાન્ઝિસ્ટ થિયોડોલાઇટ. ટ્રાન્ઝિસ્ટ મીન્સ કોઈપણ થિયોડોલાઇટની અંદર જે થિયોડોલાઇટનું ટેલિસ્કોપ છે તેની ક્ષિતિજ ધરીને કાટખૂણે બેસાડેલું હોય છે અને તેને ક્ષિતિજ અક્ષ મીન્સ હોરિઝોન્ટલ અક્ષ ઉપર વર્ટિકલ પ્લેનમાં સંપૂર્ણપણે જો ગોળ ફેરવી શકાય તો તેને ટ્રાન્ઝિસ્ટ થિયોડોલાઇટ કહે છે. ટ્રાન્ઝિસ્ટ મીન્સ સંક્રમણીય થિયોડોલાઇટ. તો કોઈપણ થિયોડોલાઇટનું ટેલિસ્કોપ તેની હોરિઝોન્ટલ જે ધરી છે તેને કાટખૂણે બેસાડેલું હોય છે અને તેને હોરિઝોન્ટલ અક્ષ ઉપર વર્ટિકલ પ્લેનમાં જો સંપૂર્ણપણે ગોળ ફેરવી શકાતું હોય તો તેને સંક્રમણીય થિયોડોલાઇટ કહે છે. અને સેકન્ડ છે નોન ટ્રાન્ઝિસ્ટ થિયોડોલાઇટ. નોન ટ્રાન્ઝિસ્ટ મીન્સ કોઈપણ થિયોડોલાઇટમાં જે તેનું ટેલિસ્કોપ હોય તેને ક્ષિતિજ અક્ષ ઉપર વર્ટિકલ પ્લેનમાં સંપૂર્ણપણે ગોળ ફેરવી શકાય નહીં. તેને અસંક્રમણીય થિયોડોલાઇટ કહે છે. કોઈ બી થિયોડોલાઇટ હોય એની અંદર જે ટેલિસ્કોપ રહેલું હોય તેને ક્ષિતિજ અક્ષ મીન્સ હોરિઝોન્ટલ અક્ષ પર વર્ટિકલ પ્લેનમાં સંપૂર્ણપણે જો ગોળ ફેરવી શકાય નહીં તો તેને અસંક્રમણીય થિયોડોલાઇટ કહે છે. હવે આવશે થિયોડોલાઇટના ઉપયોગો. તો કઈ કઈ જગ્યાએ આ થિયોડોલાઇટ યુઝફુલ થાય છે તે. ફર્સ્ટ વન શું? કોઈ બી જગ્યાએ કોઈ બી સર્વેક્ષણ કામ કરતા હોય તો તેની અંદર હોરિઝોન્ટલ એંગલ ફાઇન્ડ આઉટ કરવા, પછી હોરિઝોન્ટલની જેમ સેમ વર્ટિકલ એંગલ ફાઇન્ડ આઉટ કરવા, પછી કોઈ બી બે બિંદુ અથવા તો બે બિંદુઓ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ અંતર ફાઇન્ડ આઉટ કરવા, એ બે બિંદુઓ વચ્ચેનું ઊંચાઈનો તફાવત એટલે એમનું હાઇટ કેટલી છે તે ફાઇન્ડ આઉટ કરવા, પછી ટોપોગ્રાફિક એટલે સ્થળાકૃતિ નકશાઓ ફાઇન્ડ આઉટ કરવા, ટ્રાયંગ્યુલેશન મીન્સ ત્રિકોણમિતિય જે સર્વેક્ષણ કરવાનું હોય એ સર્વેક્ષણ કરવા માટે, પછી કોઈ બે રેખાઓ હોય એની વચ્ચે જે ડિફ્લેક્શન એંગલ ડેલ્ટા પડે એ ફાઇન્ડ આઉટ કરવા, ડિફ્લેક્શન એંગલ ડેલ્ટા. પછી સર્વેક્ષણ કોઈ રેખા હોય એને આગળ આપણે લઈ જવી હોય એ કરવા માટે, પછી કોઈ બી જગ્યાએ ગ્રેડિયન્ટ મીન્સ કોઈ બી જગ્યાએ ઢાળ માપવો હોય તે ફાઇન્ડ આઉટ કરવા, પછી માઇનિંગ કરવા એટલે આપણે ખોદાણ કામ કરવું હોય, ખોદાણ કામ કરવા માટે અથવા તો ફિલિંગ કામ કરવા માટે, એ આપણે કોઈ બી જગ્યાએ રોડવે રસ્તા આવતા હોય, રેલવે લાઇન, પુલો, દરેક જગ્યાએ જે સેન્ટ્રલ લાઇન હોય એનું જમીન ઉપર આપણે શું કરવું પડે? અંકન કરવું પડે. એટલે અલાઇનમેન્ટ ફાઇન્ડ આઉટ કરવું હોય તો અલાઇનમેન્ટ સ્ટ્રેટ પાથમાં જાય છે કે નહીં તે નક્કી કરવા, પછી કોઈ બી જગ્યાએ ઊંચા ઊંચા ટાવરો હોય એ ટાવરની શું ઊંચાઈ નીચે આપણે થિયોડોલાઇટ ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર સેટ આઉટ કરી અને જે ટાવરની ટોચનું રિડ્યુસ લેવલ છે એ ફાઇન્ડ આઉટ કરી શકાય. આ દરેક સિચ્યુએશનની અંદર આપણે થિયોડોલાઇટનો ઉપયોગ કરી શકાય.
નેક્સ્ટ ક્વેશ્ચન છે એક્સપ્લેન ટેમ્પરરી એડજસ્ટમેન્ટ ઓફ થિયોડોલાઇટ. તો આપણે થિયોડોલાઇટનું હંગામી સમાયોજન જાણવું હોય તેના માટેના કયા સ્ટેપ છે? તો મેઇન 3 સ્ટેપ છે. ફર્સ્ટ વન ઇઝ સેટિંગ અપ એન્ડ સેન્ટરિંગ. મીન્સ જે આપણું થિયોડોલાઇટ છે એને આપણે શું સ્થાન ઉપર ગોઠવવાનું અને એનું સેન્ટરિંગ મીન્સ કેન્દ્રીકરણ કરવાનું. સેકન્ડ છે લેવલિંગ. લેવલિંગ મીન્સ એનું સમતલીકરણ કરવાનું. અને થર્ડ વન છે એલિમિનેશન ઓફ પેરેલેક્સ મીન્સ જે દ્રષ્ટિભેદ હોય એને શું કરવાનું? રિમૂવ કરવાનો. તો ટેમ્પરરી એડજસ્ટમેન્ટ આપણે થિયોડોલાઇટનું કરતા હોય તો ફર્સ્ટ વન સેટિંગ અપ એન્ડ સેન્ટરિંગ. તો એની અંદર શું આવશે? સેટિંગ અપ મીન્સ થિયોડોલાઇટને આપણે જે સ્થાન ઉપર ગોઠવવાનું છે તે, અને એનું સેન્ટરિંગ મીન્સ કેન્દ્રીકરણ કરવાનું, એટલે એનું સેન્ટર ફાઇન્ડ આઉટ કરવાનું. તો પહેલાં શું કરી શકાય આ પ્રોસેસની અંદર? તો કોઈ બી થિયોડોલાઇટ હોય એને ગોળી ઉપર એની જગ્યા પર પહેલાં ફિક્સ કરવાનું, અને આપણે ગોળી એવી રીતે ગોઠવવાની કે જેથી આપણે જે જમીન છે એની ઉપરનો ખૂંટો આશરે જે આપણી ગોળી છે એના સેન્ટરમાં આવે. જે આપણે અંદર પેગ નાખ્યો છે એ શું, જે આપણે ગોળી ગોઠવી છે એના સેન્ટરમાં, અથવા શું કરવાનું, જે આપણે ગોળી ગોઠવે એના સેન્ટરની અંદર પ્લમ બોબ ઓળંબો મૂકવાનો, ત્યાંથી ઓળંબો નીચે છોડવાનો, જે જગ્યા પર પડે એ શું થઈ ગયું આપણું સેન્ટરિંગ. તો ફર્સ્ટ વન આપણે જે થિયોડોલાઇટ છે એના પેટીમાંથી કાઢી અને ગોળી ઉપર મૂકવાનું, અને થિયોડોલાઇટના જે બધા ફૂટ સ્ક્રૂ છે તેમની ચાલને આપણે શું સેન્ટરિંગ મીન્સ મધ્યની અંદર લાવવાના. થિયોડોલાઇટની ઊંચાઈ આપણે એટલી રાખવાની કે જેથી આપણે નરી આંખે ઇઝીલી જોઈ શકે, આપણે ઊંચા અથવા નીચા ના થવું પડે એ રીતે થિયોડોલાઇટની હાઇટ રાખવાની, આંખને લેવલની અંદર, એટલે સહેલાઈથી આપણે ઊભા શું નિરીક્ષણ અથવા સર્વેક્ષણ કરી શકાય. થિયોડોલાઇટની જે આપણે અંદરની ધાર છે એ ધારને છેડે શું આપણે ઓળંબો લબડાવવાનો, જેથી આપણને સેન્ટર પોઈન્ટ મળે, જે આપણા ત્રણ સ્ટેન્ડ છે, 3 લેગ, એનું આપણને સેન્ટર પોઈન્ટ મળે. આવું શું કરવાનું? આપણે ગોળીને જે પાયાની સ્થિતિ છે એની અંદર કોઈ બી ચેન્જ ના થાય તે માટે શું આખું ને આખું ઉંચકીને ઓળંબો ખૂંટાના જે આપણું સેન્ટર પોઈન્ટ છે તેમાં આવે એ રીતે ગોઠવી કાઢવાનું. જે આપણું સેન્ટર જે આપણે નક્કી કર્યું એના ઉપર પુટઅપ કરવાનું. ત્યાર પછી શું કરવાનું? ગોળીના 2 પાયા એકદમ ફિટ કરી નાખવાના, અને ત્રીજા પાયાને ફેરવી અને ઓળંબો શું કરવાનો? જે આપણું સેન્ટર પોઈન્ટ છે એ જગ્યા સુધી લાવી નાખવાનો. જો આવું કરીએ તો થિયોડોલાઇટનું જે સમતલીકરણ છે એ શું થાય? ચેન્જ થઈ જાય. એટલા માટે આપણે શું કરવાનું? ગોળીનો જે પાયો છે એને ફેરવી અને સમતલીકરણ થાય એ સિચ્યુએશનની અંદર મૂકી દેવાનું. આ શાની અંદર આવે? સેટિંગ અપ એન્ડ સેન્ટરિંગ કરવા માટે, કેન્દ્રીકરણ. બીજો પોઈન્ટ છે લેવલિંગ મીન્સ સમતલીકરણ. પ્લેન સરફેસ, હોરિઝોન્ટલ સરફેસ. તો આપણે પ્લેન લેવલ છે એની અંદર જે પેલો બબલ હોય એના શું સેન્ટરમાં લાવવાની ક્રિયાને શું કહેવાય? સમતલીકરણ. જે અંદર બબલ હોય છે એને શું કરવાનું? સેન્ટરની અંદર લાવવાનું, તો એને શું કહેવાય? સમતલીકરણ. તો થિયોડોલાઇટનું જે આપણે કેન્દ્રીકરણ કર્યું એના પછી સમતલીકરણ કરવાનું, અને તેનું ચોકસાઈથી જો ભાષવાનું શું કર્યું? થિયોડોલાઇટનું આપણે કેન્દ્રીકરણ, ત્યાર પછી શું કરવાનું? એનું સમતલીકરણ. કેન્દ્રીકરણની અંદર 3 જે એના લેગ છે એનું એક સેન્ટર ફાઇન્ડ આઉટ કરવાનું, ત્યાર પછી થિયોડોલાઇટ એની ઉપર ફિટ કરવાનું, ત્યાર પછી એનું શું કરવાનું? થિયોડોલાઇટ એકવાર ઇન્સ્ટ્રુમેન્ટ આપણે જે ગોળી છે એના ઉપર ફિટ થઈ ગયા પછી શું કરવાનું? એનું સમતલીકરણ. સમતલીકરણ એટલે જે કાચની પ્લેટ છે એની અંદર શું બબલ છે એ સેન્ટરની અંદર લાવવાનું છે. તો જે 3 ફૂટ સ્ક્રૂવાળા થિયોડોલાઇટ છે એની અંદર જો સમતલીકરણ કરવું હોય તો કઈ બાબતનું ધ્યાન રાખવું પડે? તો ફર્સ્ટ વન, કોઈ બી થિયોડોલાઇટ હોય એના પ્લેટ લેવલને લોન્જિટ્યુડિનલ અક્સિસ થિયોડોલાઇટના કોઈ પણ 2 જે ફૂટ સ્ક્રૂ છે એ શું આપણી જે રેખા લાઈન હોય એને સમાંતર રહેવા માટે
જે આપણી ઉપલી પ્લેટ ખુલ્લી રાખવાની અને જે 2 ફૂટ નીચેના 2 ફૂટ સ્ક્રૂ છે એક સાથે અંદર કે બહાર આપણે કરીએ તો બબલને શું આપણે સેન્ટરની અંદર ઇઝીલી લાવી શકાય. જે હવે આપણે ઉપલી પ્લેટ છે એને શું 90 ડિગ્રી એટલે કાટખૂણા ઉપર ફેરવવાની કે જેથી કરીને આપણે જે પ્લેટ લેવલ છે એને અનુલંબ જે એની અક્ષ છે એને આપણે પહેલાંની જે સ્થિતિ કાટખૂણે હોય એના ઉપર આપણો સ્ક્રૂ આવી જાય અને આ જે હવે રહ્યો 3જો ફૂટ સ્ક્રૂ એને શું ફેરવી અને સેન્ટરિંગ અથવા તો લેવલિંગની અંદર બબલને સેન્ટરમાં ઇઝીલી લાવી શકાય. હવે જે આપણે ફરીથી આપણે શું કરવાનું, જે આપણે ઉપલી પ્લેટ છે એને પાછી ફેરવવાની અને બબલ જે આપણી ટ્યુબ છે એને પહેલાં જે આપણે 2 ફૂટ સ્ક્રૂને શું સમાંતરે પેરેલલ ગોઠવવાની અને જો હવે સેન્ટરિંગની અંદર ના હોય તો બંને ફૂટને શું કરવાનું, અંદર અથવા તો બહાર ફેરવી અને બબલને સેન્ટરમાં લાવવાની પ્રોસેસ કરવાની. તો ફરીથી જે આપણી ઉપલી પ્લેટ છે એને 90 ડિગ્રી એંગલ પર ફેરવવાની જેથી કરીને લેવલ ટ્યુબ છે એનો અનુલંબ જે આપણું અક્ષ છે એને 3જા ફૂટ સ્ક્રૂ ઉપર લાવવાનું અને 3જા ફૂટ સ્ક્રૂની મદદથી બબલને સેન્ટરમાં લાવવાનું. આ સ્થિતિ શું તમારે લેવલ ટ્યુબ જ્યાં સુધી મધ્યમાં ના આવે ત્યાં સુધી શું આ રીતનું તમારે કન્ટિન્યુઅસ પુનરાવર્તન ચાલુ ને ચાલુ રાખવાનું. લાસ્ટ છે એલિમિનેશન ઓફ પેરાલક્સ મીન્સ દ્રષ્ટિભેદ દૂર કરવું. કોઈ બી જે દર્શન કાચ છે અને નેત્ર કાચનું જો નાભિયન બરાબર ના થયું હોય તો ટેલિસ્કોપ વડે આપણે જે જોઈએ છીએ અથવા ટેલિસ્કોપ વડે જે જોવાયેલ પદાર્થ છે તેનું પ્રતિબિંબ કેવું એકદમ ઝાંખું દેખાઈ જાય. અને આપણી આંખ ઊંચી નીચી કરીએ આપણે તો બિંપટ ઉપર જે અંદર તાર હોય હેર હોય બિંપટ ઉપર આડા તારની સાપેક્ષમાં વાંચનાંક શું આપણને ફરતું દેખાય એટલે એક જગ્યાએ સ્થિર દેખાય નહીં. એટલા માટે પ્રતિબિંબ આડા તારના સમતલમાં હોતું નથી. આવી સ્થિતિને શું કહેવાય, દ્રષ્ટિભેદ. જે આપણે દર્શન કાચ અને નેત્ર કાચ હોય એનું જો નાભિયન બરાબર ના થયું હોય તો આપણે જે ટેલિસ્કોપ વડે જે પદાર્થ જોઈએ છે તેનું પ્રતિબિંબ આપણને કેવું એકદમ ઝાંખું દેખાય. એટલે આપણે આંખ ઊંચી નીચી કરો તો જો આપણને રીડિંગ જે છે એ શું ફરતું દેખાય. રીડિંગ ઇટ મીન્સ વાંચનાંક જે છે એ સ્થિર દેખાય નહીં. તો આવી સ્થિતિને શું કહેવાય, પેરાલક્સ મીન્સ દ્રષ્ટિભેદ. તો આ દૂર કરવા માટે શું કરવું પડે, આપણે જે નેત્ર કાચ અને જે દર્શન કાચ છે ટેલિસ્કોપનો એને શું કરવું પડે, નાભિયન કરવું પડે. હવે જો પાછું જો આપણે નેત્ર કાચનું નાભિયન કરીશું એટલે એને ફોકસિંગ ઓફ આઈપીસ. કોઈ બી ટેલિસ્કોપ હોય એને આપણે શું આકાશ સ્કાય તરફ તાકીને આપણે દર્શન કાચની આગળ સફેદ કાગળ રાખીને નેત્ર કાચને અંદર કે બહાર ફેરવીએ જેથી બિંપટના આડા તાર સ્પષ્ટ દેખાય. સફેદ કાગળ મૂકીએ એટલે આપણે એની અંદર શું એકદમ ઇઝીલી જે તાર હોય હેર એ જોઈ શકાય. આશાની અંદર નેત્ર કાચનું નાભિયન કરવું હોય તો. હવે સેકન્ડ છે આપણે દર્શન કાચનું નાભિયન કરવાનું એટલે ફોકસિંગ ઓફ ઓબ્જેક્ટિવ. તો આપણે જે તે ટેલિસ્કોપ હોય અને જે વસ્તુનું અવલોકન લેવાનું હોય તેની તરફ તાકવાનું એટલે એની એ બાજુમાં જોવાનું. અને પછી શું કરવાનું, જે નાભિયન સ્ક્રૂ હોય એને ફેરવવાનું જેથી આપણે વસ્તુનું જે પ્રતિબિંબ છે એ સ્પષ્ટ અને સુરેખ જોઈ શકાય. હવે આંખને આપણે સહેજ ઊંચી નીચી કરવાની જેથી જે આપણો આડો તાર છે એની સાપેક્ષમાં આપણે વસ્તુના પ્રતિબિંબનું હલનચલન થાય છે કે નહીં તે ઇઝીલી જોઈ શકાય. જો સાપેક્ષ હલનચલન મીન્સ હોરિઝોન્ટલ મૂવમેન્ટ થતી હોય તો નાભિયન સ્ક્રૂ વડે દૂર કરવાની. અને જ્યારે વસ્તુનું અંતર જ્યારે જ્યારે બદલાય ત્યારે દર્શન કાચનું જે આપણે નાભિયન કરવું પડે, જેમ વસ્તુનું ડિસ્ટન્સ બદલાય ત્યારે શું એનું નાભિયન કરી અને પછી એ વસ્તુને જોઈ શકાય. નેક્સ્ટ ક્વેશ્ચન છે એક્સપ્લેન લાટિટ્યુડ. Explain latitude. Latitude means અક્ષાંશ અંતર.
તો કોઈ પણ રેખા હોય એની અંદર જે ઉત્તર દક્ષિણ રેખા છે એના સમાંતર દિશામાં માપેલા પ્રોજેક્શન મીન્સ પ્રક્ષેપને તે રેખાનું અક્ષાંશ અંતર કહે છે. તો ફર્સ્ટ વન, અક્ષાંશ અંતર કોને કહેવાય? અક્ષાંશ અંતર મીન્સ કેપિટલ એલ. તો કોઈ બી રેખા હોય તેને ઉત્તર, નોર્થ અને સાઉથ રેખાને સમાંતર દિશામાં માપેલા જે પ્રોજેક્શન હોય તેને શું કહેવાય? અક્ષાંશ અંતર મીન્સ લેટિટ્યુડ કેપિટલ એલ. ફોર્મ્યુલા છે કેપિટલ એલ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એલ કોસ થીટા. સ્મોલ એલ શું છે? તો કોઈ બી રેખાની લંબાઈ અને થીટા જે રેખા એ બી નોર્થ અને સાઉથ સાથે જે એંગલ બનાવે તેને શું કહેવાય? થીટા. તો લેટિટ્યુડ, કોઈ બી લેટિટ્યુડ જ્યારે નોર્થ અને સાઉથ તરફ માપવામાં આવે ત્યારે તેને શું કહેવાય? નોર્થિંગ કહેવાય, જેની સાઇન પ્લસ હોય. કોઈ બી લેટિટ્યુડ જ્યારે નોર્થ અને સાઉથ ડિરેક્શનની સાપેક્ષમાં માપવામાં આવે ત્યારે તેને શું કહેવાય? નોર્થિંગ મીન્સ ઉત્તરાતર, જે કેવું હોય? પોઝિટિવ. અને કોઈ બી લેટિટ્યુડ જ્યારે દક્ષિણ દિશા તરફ માપવામાં આવે ત્યારે તેને શું કહેવાય? સાઉથિંગ, અને તે કેવું આવે? નેગેટિવ. ઉત્તરાતર આવે એ પોઝિટિવ સાઇન લેવાની, જ્યારે સાઉથિંગ આવે એની અંદર નેગેટિવ સાઇન. લેટિટ્યુડ પછી ડેફિનેશન છે ડિપાર્ચર મીન્સ રેખાંશ અંતર. તો કોઈ પણ રેખા હોય એના ઉત્તર દક્ષિણ રેખાને કાટખૂણે આવેલી દિશામાં માપેલા કોઈ બી પ્રક્ષેપ અથવા તો પ્રોજેક્શન હોય, પ્રોજેક્શનને તે રેખાનું અક્ષાંશ રેખાંશ અંતર કહે છે. કોને કહેવાય? કોઈ પણ રેખા હોય એમાં ઉત્તર દક્ષિણ રેખા હોય એના જો કાટખૂણે આવેલી દિશામાં માપેલા પ્રોજેક્શનને શું કહી શકાય? રેખાંશ અંતર ડિપાર્ચર ડી. ડિપાર્ચર ડી ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એલ સાઇન થીટા. લેટિટ્યુડની અંદર શું હતું? કેપિટલ એલ ઇઝ ઇક્વલ ટુ એલ કોસ થીટા, જ્યારે ડિપાર્ચરની અંદર ડી ઇઝ ઇક્વલ ટુ એલ સાઇન થીટા. ડિપાર્ચર જ્યારે આપણે જમણી સાઈડ માપીએ ત્યારે તેને શું કહેવાય? ઇસ્ટિંગ, તેની સાઇન પ્લસ આવે. ડિપાર્ચર જ્યારે આપણે પૂર્વ તરફ મીન્સ જમણી બાજુ માપીએ ત્યારે તેને શું કહેવાય? પૂર્વાંતર, અને તેની સાઇન આવશે પ્લસ. જ્યારે ડિપાર્ચર આપણે જ્યારે ડાબી સાઈડ મીન્સ પશ્ચિમ તરફ માપીએ ત્યારે તેને પશ્ચિમાંતર કહે અને તેની સાઇન કેવી આવે? નેગેટિવ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન છે લેટિટ્યુડ એન્ડ ડિપાર્ચર. લેટિટ્યુડ મીન્સ અક્ષાંશ અંતર કેપિટલ એલ, ડિપાર્ચર મીન્સ રેખાંશ અંતર ડી. તો લેટિટ્યુડને કોને કહી શકાય? તો કોઈ બી રેખા હોય એની અંદર ઉત્તર દક્ષિણ રેખાને સમાંતર દિશામાં માપેલા પ્રક્ષેપને તે રેખાનું અક્ષાંશ અંતર કહી શકાય. કેપિટલ એલ ઇઝ ઇક્વલ ટુ એલ કોસ થીટા. જ્યારે ડિપાર્ચર મીન્સ કોઈ બી રેખા હોય એની અંદર ઉત્તર દક્ષિણ રેખાને કાટખૂણે આવેલી દિશામાં માપેલા પ્રક્ષેપ અથવા તો પ્રોજેક્શનને તે રેખાનું રેખાંશ અંતર કહી શકાય. રેખાંશ અંતર ડી. ડિપાર્ચર ઇઝ ઇક્વલ ટુ એલ સાઇન થીટા. નેક્સ્ટ ક્વેશ્ચન છે કન્ઝર્વેટિવ કોઓર્ડિનેટ્સ મીન્સ ક્રમિક યામો. તો કોઈ બી બિંદુ છે એની આગળના કોઈ બી બિંદુના જે આગળના બિંદુના સંદર્ભમાં જે તે બિંદુના અક્ષાંશ અંતર અને રેખાંશ અંતરને જે તે બિંદુના ક્રમિક યામો કહે છે. કોઈ પણ બિંદુ હોય એની જે આગળના બિંદુના સંદર્ભમાં જે તે બિંદુના લેટિટ્યુડ અને ડિપાર્ચરને જે તે બિંદુના ક્રમિક યામો મીન્સ કન્ઝર્વેટિવ કોઓર્ડિનેટ્સ. કોઈ બી બિંદુ હોય એની જે આગળનું બિંદુના સંદર્ભમાં જે તે બિંદુના લેટિટ્યુડ અને જે ડિપાર્ચર છે એને શું કહેવાય? જે તે બિંદુના ક્રમિક યામો મીન્સ કન્ઝર્વેટિવ કોઓર્ડિનેટ્સ. નેક્સ્ટ છે ઇન્ડિપેન્ડન્ટ કોઓર્ડિનેટ. ઇન્ડિપેન્ડન્સ મીન્સ સ્વતંત્ર યામો, એટલે કોઈના ઉપર નિર્ભર કરે નહીં.
કેવા હોય? એકદમ સ્વતંત્ર. તો કોઈ બી જ્યારે કોઈ બધા જ બિંદુઓના યામો એક જ ઉદ્ગમ સ્થાનના સંદર્ભમાં દર્શાવવામાં આવે ત્યારે કોઈ પણ બિંદુના આવા યામોને સ્વતંત્ર યામો કહે છે. જ્યારે બધા જ બિંદુના યામો એક જ ઉદ્ગમ સ્થાનના સંદર્ભમાં દર્શાવવામાં આવે એટલે એનું ઉદ્ગમ સ્થાન કેવું હોય? ફક્ત એક જ, અને એની સાપેક્ષની અંદર દરેક યામો શું દર્શાવવામાં આવે ત્યારે કોઈ પણ બિંદુના જે આવા યામો છે એને શું કહેવાય? સ્વતંત્ર યામો. એટલે એ યામો કોઈ પર નિર્ભર કરે નહીં. અને પછી છે ક્લોઝિંગ એરર મીન્સ સમાપન ત્રુટિ. ત્રુટિ કોને કહેવાય? ત્રુટિ મીન્સ એરર. એરર ક્યારે આવી શકે? તો કોઈ બી માલારેખન મીન્સ કોઈ બી જે ટ્રાવર્સ હોય એની અંદર અક્ષાંશ અંતરો એટલે લાટિટ્યૂડનો જે બેઝિક સરવાળો શૂન્ય હોય, એટલે કે જે નોર્થ ડિરેક્શનનો સરવાળો છે એ દક્ષિણ દિશાના સરવાળા જેટલો થાય. કોઈ બી માલારેખન હોય અંદર લાટિટ્યૂડનો બેઝિક સરવાળો શૂન્ય ક્યારે થાય? જ્યારે એના ઉત્તાંતરની અંદર જે આપેલું છે એનો સરવાળો અને દક્ષિણ દિશાની અંદર જે આપેલું છે બંનેનો સરવાળો ઇક્વલ થાય. ઉત્તરાયણની અંદર 15 થાય તો દક્ષિણની અંદર બી 15 થાય. ત્યારે શું થાય? બંનેનો સરવાળો શું થયો? ઇક્વલ થયો કહી શકાય. આવી જ રીતે રેખાંશ અંતર મીન્સ ડિપાર્ચર. ડિપાર્ચરની અંદર કઈ બે વેલ્યુ આવે? પૂર્વ અને પશ્ચિમ. એટલે પૂર્વોત્તરનો જે સરવાળો થાય એના જેટલો સરવાળો કોનો? પશ્ચિમનો થાય. હંમેશા યાદ રાખવાનું કે લાટિટ્યૂડની અંદર બે ડિરેક્શન આવે, નોર્થ અને સાઉથ. ડિપાર્ચરની અંદર ઈસ્ટ અને વેસ્ટ. કોઈ બી જે આપણે ક્ષેત્રીય કામો કરતા હોય એની અંદર કોઈ બી જગ્યાએ આપણે અંતરની માપણીમાં થયેલી ત્રુટિ હોય એના કારણે આપણે સામાન્ય રીતે ક્ષેત્ર ઉપર લીધેલા માપો ઉપરથી કોઈ બી માલારેખનનું કાગળ ઉપર આલેખન કરવું હોય ત્યારે માલારેખન થતું નથી. કોઈ બી ક્ષેત્રીય કામમાં ખૂણાઓ અને અંતરની માપણીમાં થયેલી ત્રુટિઓને કારણે સામાન્ય રીતે ક્ષેત્ર ઉપર લીધેલા માપો ઉપરથી માલારેખનનું કાગળ ઉપર આલેખન કરતા માલારેખન બંધ થતું નથી. કાગળ ઉપર જ્યારે આલેખન કરો ત્યારે માલારેખન શું બંધ થાય નહીં. એટલે કે શું? માલારેખનનું જે આપણે છેલ્લું બિંદુ છે તેના પહેલા બિંદુ સાથે એકાકાર થતું નથી. જે આપણે માલારેખન કર્યું એનું જે છેલ્લું બિંદુ છે એ પહેલા બિંદુને મેચ થવું જોઈએ, પરંતુ એ થાય નહીં. ત્યારે શું? માલારેખનનું જે પહેલું બિંદુ છે અને છેલ્લા બિંદુ વચ્ચેનું જે અંતર મીન્સ જે ડિસ્ટન્સ બાકી રહે છે તેને શું કહેવાય? ક્લોઝિંગ એરર. જે આપણે સર્વેક્ષણ કર્યું એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય અને જે સર્વેક્ષણ કરો ફરી અને લાસ્ટ પોઈન્ટ આવે પહેલા પોઈન્ટને જો મેચ ના થતો હોય તો બે વચ્ચેનું જે ડિફરન્સ આવે એને શું કહેવાય? ક્લોઝિંગ એરર ઈ. તો શું? માલારેખનનું જે પહેલું બિંદુ અને માલારેખનનું જે છેલ્લું બિંદુ છે બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ પડી રહ્યું બાકી તેને શું કહેવાય? સમાપન ત્રુટિ ઈ. તો સ્મોલ e is equal to under root el square plus ed square. Sigma l means sum of latitude. લાટિટ્યૂડની અંદર શું આવશે? નોર્થ ડિરેક્શન એન્ડ સાઉથ ડિરેક્શન. સિગ્મા ડી સ્ક્વેર મીન્સ સમ ઓફ ઓલ ડિપાર્ચર. ડિપાર્ચરની અંદર આવશે ઈસ્ટ ડિરેક્શનનો સમ પ્લસ વેસ્ટ ડિરેક્શનનો સમ. તો સ્મોલ e is equal to under root sigma l square plus sigma d square. આ ફોર્મ્યુલા એક્ઝામ્પલની અંદર યુઝ થશે જ્યારે ક્લોઝિંગ એરર ફાઇન્ડ આઉટ કરવાની છે ત્યારે. તેની અંદર tan થીટા. તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ડી ડિવાઇડમાં સિગ્મા એલ. તો આના પરથી થીટા ફાઇન્ડ કરવો હોય તો થીટા એકલો આ સાઈડ રહે, tan ઇક્વલ ટુની પેલી સાઈડ જાય તો tan ઇન્વર્સ થાય. તો થીટા ઇક્વલ ટુ tan ઇન્વર્સ બ્રેકેટની અંદર સિગ્મા ડિપાર્ચર અપોન સિગ્મા લાટિટ્યૂડ. તો ક્લોઝિંગ એરર કોને કહી શકાશે? તો કોઈ બી આપણે જે ટ્રાવર્સ અથવા તો કોઈ બી જગ્યાએ માલારેખન કરવાનું હોય તો જે એનું સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય અને જે એનું લાસ્ટ પોઈન્ટ વચ્ચે જે ડિફરન્સ બાકી રહી જાય જ્યાં જગ્યાએથી આપણે સર્વેક્ષણ ચાલુ કર્યું હોય
રાઉન્ડ અથવા તો સ્ક્વેર અથવા તો ટ્રાયેંગલની અંદર ફરી અને પાછું એ જ બિંદુ પર લાસ્ટ પોઈન્ટ આવવું જોઈએ, અને લાસ્ટ બિંદુ એ પોઈન્ટ પર ના આવે અને એનાથી થોડુંક દૂર આવે તો લાસ્ટ પોઈન્ટ અને ફર્સ્ટ પોઈન્ટ વચ્ચે જે ડિફરન્સ મીન્સ જે ગેપ પડે તેને શું કહેવાય? ક્લોઝિંગ એરર E. ક્લોઝિંગ એરર Eની ફોર્મ્યુલા છે E ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ સિગ્મા એલ સ્ક્વેર પ્લસ સિગ્મા ડી સ્ક્વેર. સિગ્મા એલ મીન્સ total sum of north and south direction. Sigma D means total sum of east, west and east. લાટિટ્યુડની અંદર ઉત્તર અને દક્ષિણ દિશાનો બેઝિક સમ આવે, જ્યારે ડિપાર્ચરની અંદર પૂર્વ અને પશ્ચિમ દિશાનો બેઝિક સમ આવે. તો બીજી ફોર્મ્યુલા tan થીટા ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ડી અપન સિગ્મા એલ. તો સિગ્મા કઈ થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇક્વલ ટુ ની પેલી સાઈડ છે, તો થીટા ઇઝ ઇક્વલ ટુ એંગલ ફાઇન્ડ આઉટ કરવો હોય તો થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ બ્રેકેટની અંદર સિગ્મા ડી અપન સિગ્મા એલ. નેક્સ્ટ ફોર્મ્યુલા રિલેટિવ એરર ઓફ ક્લોઝર. એરર જ છે એની અંદર છે રિલેટિવ એરર ઓફ ક્લોઝર. તો કોઈ બી જે એરર હોય અથવા કોઈ સમાપન ત્રુટિ હોય તેને જનરલી શું અપૂર્ણાંકની અંદર દર્શાવે, એટલે છેદની અંદર દર્શાવવામાં આવે, જેમાં અંશ શું હોય? 1 હોય. જો આવા અપૂર્ણાંકને સમાપન ત્રુટિ કહે છે. કોઈ બી સમાપન ત્રુટિની અંદર સામાન્ય રીતે અપૂર્ણાંક દર્શાવવામાં આવે છે. અપૂર્ણાંક મીન્સ જેની અંદર અંશ 1 રાખવાનો, બાકી બધી જે વેલ્યુ છે એ શું ડાઉન સાઇડ પોર્શનની અંદર રાખવાનું. અંશની અંદર કશું આવે નહીં, અંશની અંદર ફક્ત 1 વેલ્યુ પ્રોવાઈડ કરવાનું. તો એને શું કહેવાય? સમાપન ત્રુટિ મીન્સ રિલેટિવ એરર ઓફ ક્લોઝર. તો સમાપન ત્રુટિની ફોર્મ્યુલા છે સાપેક્ષ સમાપન ત્રુટિ ઇઝ ઇક્વલ ટુ સમાપન ત્રુટિ મીન્સ E ક્લોઝિંગ એરર ડિવાઇડની અંદર માલારેખનની કુલ લંબાઈ મીન્સ જે આપણું ટ્રાવેસ છે એની પરિમિતિ, સ્ટાર્ટિંગ પોઈન્ટથી એન્ડિંગ પોઈન્ટ સુધીનું ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ સાપેક્ષ સમાપન ત્રુટિ ઇઝ ઇક્વલ ટુ E મીન્સ ક્લોઝિંગ એરર ડિવાઇડની અંદર માલારેખનની કુલ લંબાઈ, તો એ શું થાય કે P. તો અંશની અંદર ફક્ત 1 વેલ્યુ રાખવાની, તો અંશની અંદર 1 મૂક્યું, ડિવાઇડની અંદર P છે, હવે જે ઉપરનો E અંશમાં છે એને P ના ડિવાઇડની અંદર લઈ લેવાનું. સાપેક્ષ સમાપન ત્રુટિ ઇઝ ઇક્વલ ટુ 1 ડિવાઇડની અંદર P બાય E. રિલેટિવ એરર ઓફ ક્લોઝર શું છે? ક્લોઝિંગ એરરની અંદરનો સબ પાર્ટ છે. સાપેક્ષ સમાપન ત્રુટિ એ ક્લોઝિંગ જે એરર છે એની અંદરનો સબ પાર્ટ છે, જ્યારે એની સાપેક્ષ સમાપન ત્રુટિ મીન્સ કોઈ બી ત્રુટિ હોય એને સામાન્ય રીતે અપૂર્ણાંકની અંદર દર્શાવવામાં આવે, જેની અંદર અંશ શું ફક્ત 1 જ હોય, એટલે અંશની અંદર 1 વેલ્યુ રાખવાની, બાકીની જે વેલ્યુ છે એને ડિવાઇડની અંદર લઈ લેવાની. તો અહીં સાપેક્ષ સમાપન ત્રુટિની ફોર્મ્યુલા છે E અપન P. તો અંશની અંદર 1 રાખવાનો એટલે 1 અપન P. એને શું કરવાનો? P ના છેદની અંદર લઈ નાખવાનો, એટલે સાપેક્ષ સમાપન ત્રુટિ ઇઝ ઇક્વલ ટુ 1 ડિવાઇડની અંદર P બાય E. તો જે આ થિયોડોલાઇટ ચેપ્ટર છે એની અંદર ઇમ્પોર્ટન્ટ છે પહેલા થિયોડોલાઇટના ટાઈપ, ટ્રાન્ઝિટ થિયોડોલાઇટ, નોન ટ્રાન્ઝિટ થિયોડોલાઇટ. સેકન્ડ વન ઇઝ યુઝિસ ઓફ થિયોડોલાઇટ, એટલે થિયોડોલાઇટના ઉપયોગો. એના પછી છે ટેમ્પરરી એડજસ્ટમેન્ટ ઓફ થિયોડોલાઇટ. ટેમ્પરરી એડજસ્ટમેન્ટ ઓફ થિયોડોલાઇટની અંદર પહેલું સેન્ટરિંગ આવશે, લેવલિંગ આવશે અને એલિમિનેશન ઓફ પેરાલેક્સ, એટલે દ્રષ્ટિભેદ જે કઈ રીતના દૂર કરો છો એ. એના પછી આવશે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ જે એક્ઝામ્પલની અંદર યુઝ થશે, લાટિટ્યુડ કેપિટલ L ઇઝ ઇક્વલ ટુ L cos થીટા, ડિપાર્ચર D ઇઝ ઇક્વલ ટુ L sin થીટા. બંને ફોર્મ્યુલા પરથી એક્ઝામ્પલ આવશે લાટિટ્યુડ એન્ડ ડિપાર્ચર. એના પછી કન્ઝેક્યુટિવ કોઓર્ડિનેટ એટલે ક્રમિક યામો, એટલે
કન્ટિન્યુઅસ જે યામો આવતા હોય એ, અને પછી ઇન્ડિપેન્ડન્ટ કોઓર્ડિનેટ મીન્સ સ્વતંત્ર યામો જે કોઈના ઉપર નિર્ભર કરે નહીં, બધાના ઉદ્ગમ સ્થાન મીન્સ ઓરિજિન એક જ હોય. અને પછી હવે ક્લોઝિંગ એરર મીન્સ સમાપન ત્રુટિ E ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ સિગ્મા એલ સ્ક્વેર પ્લસ સિગ્મા ડી સ્ક્વેર ની અંદર થીટા ફાઇન્ડ આઉટ કરો તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ડી અપન સિગ્મા એલ, થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ બ્રેકેટની અંદર સિગ્મા ડી અપન સિગ્મા એલ. અને પછી લાસ્ટમાં આવશે રિલેટિવ એરર ઓફ મીન ક્લોઝર. તો સાપેક્ષ સમાપન ત્રુટિ રિલેટિવ એરર ઓફ ક્લોઝર ઇઝ ઇક્વલ ટુ 1 upon p by e.